માનવ સંચારનું એક મૂળભૂત અને વ્યવસ્થિત સાધન છે, જે ધ્વનિઓ, શબ્દો, વાક્યરચનાઓ અને વ્યાકરણના નિયમોના માધ્યમથી વિચારો, લાગણીઓ, અનુભવો અને માહિતીઓને વ્યક્ત કરવાનું કાર્ય કરે છે. તે ફક્ત એક સંચાર ઉપકરણ નથી, પરંતુ માનવ સમાજ, સંસ્કૃતિ અને ચિંતન પ્રક્રિયાનો આધાર પણ છે. ભાષા વિના સામાજિક સંગઠન, સાંસ્કૃતિક વિકાસ અને જ્ઞાનનું હસ્તાંતરણ અશક્ય હોય છે. ભાષાની પરિભાષા. ભાષાને વિવિધ વિદ્વાનોએ અલગ-અલગ રીતે પરિભાષિત કરી છે. એડવર્ડ સપીર. ભાષા એક એવી માનવીય પ્રણાલી છે, જે સ્વર સંકેતોના માધ્યમથી વિચારો અને લાગણીઓને વ્યક્ત કરે છે. નોમ ચોમ્સ્કી. ભાષા એક માનસિક સંરચના છે, જે અનંત વાક્યો ઉત્પન્ન કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. સામાન્ય પરિભાષા. ભાષા એક એવી સંકેત પ્રણાલી છે, જે ધ્વનિઓ, પ્રતીકો અથવા સંકેતોના માધ્યમથી સંચારને શક્ય બનાવે છે, અને સામાજિક નિયમો દ્વારા નિયંત્રિત હોય છે. ભાષાની લાક્ષણિકતાઓ. ભાષાની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ છે, જે તેને અન્ય સંચાર પ્રણાલીઓથી અલગ કરે છે. પ્રતીકાત્મકતા, સિમ્બોલિઝમ. ભાષામાં શબ્દો અને ધ્વનિઓ પ્રતીક તરીકે કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે, પાણી શબ્દ સ્વયં પાણી નથી, પરંતુ તેનું પ્રતીક છે. મનસ્વી પ્રકૃતિ, આર્બિટ્રારીનેસ. શબ્દ અને તેના અર્થ વચ્ચે કોઈ કુદરતી સંબંધ હોતો નથી. ઉદાહરણ તરીકે, ઘરને અંગ્રેજીમાં હાઉસ અને ફ્રેન્ચમાં મેઝોન કહેવામાં આવે છે. ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી. ભાષામાં મર્યાદિત નિયમો અને શબ્દોથી અનંત વાક્યો બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે, હિન્દીમાં નવા વાક્યો બનાવવા શક્ય છે. સાંસ્કૃતિક હસ્તાંતરણ, કલ્ચરલ ટ્રાન્સમિશન. ભાષા પેઢી દર પેઢી શીખવવામાં આવે છે. તે જન્મજાત નથી હોતી. દ્વિસ્તરીય સંરચના, ડ્યુઆલિટી ઓફ સ્ટ્રક્ચર. ભાષામાં ધ્વનિઓ, જે સ્વયં અર્થહીન છે, મળીને શબ્દો બનાવે છે, અને શબ્દો મળીને અર્થપૂર્ણ વાક્યો બનાવે છે. વિસ્થાપન, ડિસ્પ્લેસમેન્ટ. ભાષાના માધ્યમથી આપણે ભૂતકાળ, ભવિષ્ય અથવા કાલ્પનિક ઘટનાઓ વિશે વાત કરી શકીએ છીએ, જે વર્તમાન સાથે સંબંધિત નથી. સામાજિકતા, સોશિયલ નેચર. ભાષાનો ઉપયોગ સામાજિક સંદર્ભમાં થાય છે, અને તે સમુદાયના નિયમો પર આધારિત હોય છે. ભાષાના રૂપ. ભાષા વિવિધ રૂપોમાં પ્રગટ થાય છે. મૌખિક ઓરલ બોલચાલ, જેમ કે રોજિંદી વાતચીત. લેખિત રિટન, પત્ર, પુસ્તકો, લેખો વગેરે. સંકેત ભાષા, સાઇન લેંગ્વેજ. બધિર સમુદાય દ્વારા પ્રયુક્ત હાવભાવ આધારિત ભાષા. દૃશ્ય શ્રાવ્ય, ઓડિયો વિઝ્યુઅલ. જાહેરાતો, ફિલ્મો અથવા ટીવીમાં પ્રયુક્ત ભાષા. ભાષાનું મહત્વ. સંચાર. ભાષા વિના વિચારો અને માહિતીઓની આપ-લે અશક્ય છે. સામાજિક એકતા. તે સમુદાયોને જોડે છે અને સામાજિક સંબંધોને મજબૂત કરે છે. સાંસ્કૃતિક સંરક્ષણ. ભાષાના માધ્યમથી સંસ્કૃતિ, પરંપરાઓ અને ઇતિહાસ સચવાયેલા રહે છે. જ્ઞાનનો પ્રસાર. શિક્ષણ, વિજ્ઞાન અને સાહિત્ય ભાષાના માધ્યમથી વિકસિત થાય છે. વ્યક્તિગત અભિવ્યક્તિ. તે વ્યક્તિઓને પોતાની લાગણીઓ અને વિચારોને વ્યક્ત કરવામાં સક્ષમ બનાવે છે. ચિંતન અને તર્ક. ભાષા વિચારોને વ્યવસ્થિત કરવા અને તર્ક કરવામાં સહાય કરે છે. ભાષા અને સમાજ. ભાષા સમાજનું દર્પણ છે. તે સામાજિક સંરચના, વર્ગ, લિંગ, ક્ષેત્ર અને સંસ્કૃતિને પ્રભાવિત કરે છે, અને સ્વયં તેનાથી પ્રભાવિત થાય છે. ઉદાહરણ તરીકે, હિન્દી ભાષામાં પ્રાદેશિક બોલીઓ, જેમ કે અવધી, ભોજપુરી, સામાજિક અને પ્રાદેશિક ઓળખને દર્શાવે છે. સાથે જ, ભાષા સામાજિક પરિવર્તનને પણ પ્રેરિત કરે છે, જેમ કે નારીવાદી આંદોલનોએ લિંગ તટસ્થ ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું. ભાષા અને મનોવિજ્ઞાન. ભાષા માનવ મગજની સંરચના અને કાર્યપ્રણાલી સાથે ઊંડાણથી જોડાયેલી છે. તે ફક્ત સંચારનું સાધન નથી, પરંતુ ચિંતન, સ્મૃતિ અને સમસ્યા સમાધાનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મનોવૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર, ભાષાનો વિકાસ બાળકોમાં સામાજિક અને જ્ઞાનાત્મક વિકાસની સાથે સાથે થાય છે. ભાષા અને તકનીક. આધુનિક યુગમાં, ભાષા અને તકનીકનો સંબંધ ગાઢ બન્યો છે. કૃત્રિમ બુદ્ધિમત્તા, મશીન અનુવાદ અને કુદરતી ભાષા પ્રક્રિયા (NLP) જેવા ક્ષેત્રોમાં ભાષાનો અભ્યાસ અને ઉપયોગ વધી રહ્યો છે. ઉદાહરણ તરીકે, હિન્દીમાં સ્વચાલિત અનુવાદ પ્રણાલીઓ અને વોઇસ આસિસ્ટન્ટ હવે સામાન્ય થઈ રહ્યા છે. નિષ્કર્ષ. ભાષા માનવ સભ્યતાનો પાયો છે. તે ફક્ત સંચારનું માધ્યમ નથી, પરંતુ વિચાર, સંસ્કૃતિ અને સામાજિક સંગઠનનો આધાર છે. ભાષાની વિભાવનાને સમજવા માટે તેના પ્રતીકાત્મક, સામાજિક અને જ્ઞાનાત્મક પાસાઓનો અભ્યાસ જરૂરી છે. હિન્દી જેવી ભાષાઓ ફક્ત સંચારનું સાધન જ નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતને પણ જીવંત રાખે છે.